पद्मासना। नमस्कार विद्यार्थी मित्रों, इंग्लिश ग्रामरनी अंदर આપણે करेक्ट एरर्स भूल सुधारवानी છે એ ટોપિક કરી રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આર્ટિકલની ભૂલ, પ્રોનાઉનની ભૂલ, કાળની ભૂલ, ક્રિયાપદના રૂપોની ભૂલ. ક્રિયાપદના રૂપો ક્યાં હોય તો કે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ અને વર્તમાન કૃદંતના રૂપ. તો ક્રિયાપદના આ રૂપો હોય, વર્તમાન કૃદંત એટલે કે આઈએનજી વાળું રૂપ થાય, બાકી તો રૂપ તમે ઓળખો જ છો. કંજક્શનની ભૂલની અંદર આપણે જોયા છે, આપણે કંજક્શનનો અભ્યાસ પણ કર્યો છે. તો આપણી પાસે કંજક્શન છે એન, બટ, બીકોઝ, સો, ઓર, અધરવાઇઝ. આ જે કમ્પાઉન્ડ કંજક્શન છે, આ ઉપરાંત વેન, વાઇલ ને જે બધા છે એ કંજક્શનની ભૂલો છે. એ આપણે એરર ફાઇન્ડ આઉટ કરવાની હોય અને એરરને કરેક્ટ કરવાની હોય તો એમાં આના નિયમોના આધારે તમે એરર કરેક્ટ કરી શકો. ત્યાર પછી છે છઠ્ઠું, પ્રીપોઝિશનની ભૂલ. અંગ્રેજી ભાષામાં પ્રીપોઝિશન ઇન, ઓન, એટ, વિથ વગેરે જેવા શબ્દો છે એને આપણે પ્રીપોઝિશન કહીએ છીએ. પ્રીપોઝિશન સ્થળ કે સમય દર્શાવવા માટે વપરાતા હોય, એની જો કોઈ ભૂલ હોય તો એ આપણે સુધારવાની હોય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ. આઈ હેવ નેવર ટેસ્ટેડ ટી ફોર માય બર્થ. ફોર છે એ પ્રીપોઝિશન છે, ફોરની નીચે અંડરલાઈન આપી છે. ફોર શબ્દ પ્રીપોઝિશન તરીકે સમયનો ગાળો, સમયનો ગાળો દર્શાવવા માટે વપરાય. જેમ કે 5 વર્ષથી, 3 મહિનાથી, 2 કલાકથી, એવો જો સમયનો ગાળો હોય એના માટે વપરાય છે. અહીં માય બર્થ, બર્થ એટલે જન્મ, જન્મ એ કોઈ ચોક્કસ તારીખે થયો હોય તો માય બર્થ છે એ ચોક્કસ સમય રજૂ કરે, અને ચોક્કસ સમય રજૂ કરતું હોય તો પ્રીપોઝિશન ફોર ન આવે, એની જગ્યાએ તમારે પ્રીપોઝિશન લેવું પડે સિન્સ. સિન્સ માય બર્થ એવું વાક્ય લેવું પડે. તો આ પ્રકારે પ્રીપોઝિશનની ભૂલો હોય એ તમારે સુધારવાની હોય છે. ત્યાર પછી એના પછી આપણે જોઈએ 7મું, તો કે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસની ભૂલ. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસની ભૂલ. મતલબ આપેલું વાક્ય એક્ટિવ વોઇસનું હોય અને ક્રિયાપદના રૂપો પેસિવ વોઇસના આપેલા હોય, અથવા પેસિવ વોઇસનું વાક્ય હોય, ક્રિયાપદના રૂપો એક્ટિવ વોઇસના આપેલા હોય તો એ પ્રકારની ભૂલો છે એ તમારે અંડરલાઈન કરેલી હોય એ સુધારવાની હોય. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ. ઇન્ડિપેન્ડન્સ Independence Day celebrates with joy and pride. સેલિબ્રેટ એટલે ઉજવવું. શું અને શું પૂછો, શું ઉજવવું છે તો કે ઇન્ડિપેન્ડન્સ ડે. તો આ મને મળે છે કર્મ. આ છે ક્રિયાપદ. સેલિબ્રેટ છે ક્રિયાપદ, ક્રિયાપદ પહેલા કર્મ છે, ક્રિયાપદ પહેલા કર્મ છે. જો ક્રિયાપદ પહેલા કર્મ હોય તો આ વાક્ય પેસિવ વોઇસનું હોવું જોઈએ. પેસિવ વોઇસનું વાક્ય હોય, સાદો વર્તમાન કાળ રજૂ કરતું હોય તો ક્રિયાપદનું રૂપ પેસિવ વોઇસમાં ટુ બીનું રૂપ
ઇન્ડિપેન્ડન્સ ડેને સાદા વર્તમાન કાળમાં એમ ઇઝારથી ઇઝ લાગે અને સેલિબ્રેટનું ભૂતકૃદંત લેવું પડે, સેલિબ્રેટેડ. એનો મતલબ એવો થયો કે ત્યાં સેલિબ્રેટ્સ નહીં ચાલે, ઇઝ સેલિબ્રેટેડ ક્રિયાપદ લેવું પડે. તો વાક્ય પેસિવ વોઇસનું છે ને ક્રિયાપદ લીધું છે એક્ટિવ વોઇસનું, તો અહીંયા તમારે ક્રિયાપદને પેસિવ વોઇસનું કરી નાખો તો એ ભૂલ છે સુધરી જાય. તો આ પ્રકારની ભૂલો પણ પરીક્ષામાં પૂછી શકાય છે. ત્યાર પછી આવે છે 8મું, સ્પેલિંગ અને અર્થ અલગ હોય જ્યારે ઉચ્ચાર સમાન હોય તેવા શબ્દોની ભૂલ. સ્પેલિંગ અને અર્થ અલગ હોય મતલબ જે શબ્દ આપ્યો છે એનો ઉચ્ચાર સમાન થશે પણ સ્પેલિંગ અને બંનેનો અર્થ અલગ અલગ હોય, તો એવા શબ્દોની વાક્યમાં ભૂલ રહેલી હોય ત્યારે તમારે એ ભૂલ સુધારવાની હોય છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ. અરેબિયન સી ઇઝ સિચ્યુએટેડ ઇન ધ વેસ્ટ ઓફ ઇન્ડિયા. તો અહીંયા સી શબ્દ અરેબિયન એટલે અરબ સમુદ્ર, સમુદ્રની વાત છે. સમુદ્રને સી જ કહેવાય પણ એનો સ્પેલિંગ થાય SEA. અહીંયા SEE આપ્યું છે જે સ્પેલિંગ ખોટો છે. તો આ પ્રકારની ભૂલ હોય તો તમારે સુધારવાની રહેશે. એવું જ એક બીજું વાક્ય લઈએ કે જેમાં ઉચ્ચાર સમાન થતા હોય પણ સ્પેલિંગ અને અર્થ અલગ અલગ હોય. માય ફાધર શો મી the right way of learning. My father show me the right way of learning. મારા પિતાએ મને ભણવાની સાચી રીત બતાવી. હવે સો SAW સો એટલે સીનું ભૂતકાળ છે અને જેનો અર્થ થાય જોવું. જ્યારે આપણને બતાવવું એનો સ્પેલિંગ થાય SHOW. બેયના ઉચ્ચાર સમાન છે પણ સ્પેલિંગ અને અર્થ બંનેના અલગ પડે છે. તો આ પ્રકારની ભૂલ હોય તો એ આપણે સુધારવાની રહેશે. ત્યાર પછી જોઈએ તો સ્પેલિંગ ભૂલ. ખોટો સ્પેલિંગ દર્શાવ્યો હોય. દાખલા તરીકે સિટીનો સ્પેલિંગ થાય CITY જ્યારે દર્શાવ્યું હોય SITY. તો આ સ્પેલિંગ ખોટો છે, એને સુધારીને તમારે સાચો સ્પેલિંગ CITY છે એ લખવાનો રહેશે. તો આવા ખોટા સ્પેલિંગ આપ્યા હોય, ઉચ્ચાર અર્થ બધું સમાન હોય પણ સ્પેલિંગ જ ખોટો આપ્યો હોય તો ખોટો સ્પેલિંગ છે એ સુધારીને લખવાનો રહેશે. એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે જેમાં સ્પેલિંગની જ ભૂલ હોય. બરાબર. દાખલા તરીકે ડિસિઝન. ડિસિઝનમાં DECITION આપ્યું છે જ્યારે ડિસિઝનનું સ્પેલિંગ થાય DECISION. TION ના આવે, એની જગ્યાએ SION આવે, ડિસિઝન. બરાબર. તો આ પ્રકારની જે ભૂલો છે એ તમારે સુધારવાની રહેશે. ત્યાર પછી 10મું, ઇનફાઇનાઇટ પ્રોનાઉન્સની ભૂલ. જેમાં ઓલ, એવરી ડે, એવરીવેર, એવરીથિંગ, સમથિંગ એ બધા પ્રકારની ભૂલો આવે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ. યુ હેવ ટુ પે સમથિંગ ટુ બી હેપી
સમથિંગની નીચે અંડરલાઇન કરેલી છે. તમારે ખુશ થવા માટે કંઈક ચૂકવવું પડે તો ત્યાં ભૂલ હોઈ શકે. સમથિંગ અંડરલાઇન કર્યું એટલે અહીંયા સમથિંગ ના આવે, એની બદલે આવે નથિંગ. જો આપણે ખુશ થવું હોય તો કંઈ જ ચૂકવવાનું થતું નથી. મનથી ખુશ રહ્યો તો ખુશ જ છે. તો યુ હેવ ટુ પે નથિંગ ટુ બી હેપી. સમથિંગ ના આવે, શું આવે? નથિંગ. તો આવા પ્રકારની જે ભૂલો છે એ તમારે સુધારવાની રહેશે. અને લાસ્ટ, આ ઉપરાંત જેટલા પણ ગ્રામરના મુદ્દા હોય એ ગ્રામરના મુદ્દાઓની ભૂલ જે આપણા સિલેબસમાં છે એ સિલેબસમાં આવતા તમામ ગ્રામરના ટોપિક્સ છે એની ભૂલો હોય જેની નીચે અંડરલાઇન કરેલી છે એ તમારે સુધારવાની રહેશે. તો આટલા પ્રકારની ભૂલો આપણને જોવા મળે છે. ત્યાર પછી 12મું છે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચની ભૂલ. મતલબ વાક્ય છે એ ઇનડાયરેક્ટ સ્પીચનું આપેલું હોય પણ એમાં કોઈ ક્રિયાપદની છે અથવા તો કંજક્શનની જે ભૂલ છે એ આવતી હોય છે. તો ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ તમે જો વ્યવસ્થિત કરેલું હોય તો એની ભૂલ તમને પેરેગ્રાફમાં છે જોવા મળી જાય છે. આ કરેક્ટ એરર જે છે ટોપિક એના માટેના એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, જેના માટે તમને PDF ફાઇલ મોકલવામાં આવશે. એમાંથી તમારે જવાબ છે એ કરવાના, પછી હું તમને એમના જવાબ મોકલીશ. બરાબર? અહીં કોઈને કાંઈ પ્રશ્ન થતો હોય તો એ વ્યક્તિગત રીતે સંપર્ક કરી શકે છે. નમસ્કાર.